Good morning, dear students. Today, last time we learned Canyon Stalak and Sunrise on Kanchenjunga. I am Rajesh B. Patel from Sri Matri Group. Today, we are going to learn supplementary reader Lapping, in which read 1, The Birdman of India. ભારતનો પક્ષી માણસ. આપણે પાઠનો પહેલા ટૂંકમાં પરિચય કરેલો. આ પાઠમાં ભારતના પક્ષી માનવ તરીકે ઓળખાયેલા સલીમ અલી વિશે વર્ણન કરવામાં આવ્યું. સલીમ અલીના માતા પિતા પોતે નાના હતા ત્યારે માતા પિતા મૃત્યુ પામ્યા, અનાથ થઈ ગયા. તેમના મામાએ એમનો ઉછેર કર્યો, એમને એક એરગન ભેટ આપી અને પોતે શિકાર કરતા હતા. એક દિવસે એમણે ચકલીનો શિકાર કર્યો. ચકલીના ગળામાં પીળો કાંટલો હતો, એટલે એમને ચકલી વિશે જાણવાની જિજ્ઞાસા થઈ. એમના મામા પાસે ગયા. એમના મામાના ચકલી વિશે કોઈ જ્ઞાન નહોતું, એટલે એમના મામા એમના BNHS બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં લઈ ગયા. ત્યાંના માનદ મંત્રી એમને સમજ આપી અને પક્ષીઓ ઘણા બધા બતાવ્યા. સલીમ અલી ત્યારથી નક્કી કર્યું કે હું આ સંસ્થામાં જોડાઈ જઈશ, પણ એ સંસ્થામાં જોડવા માટે MSc કે PhDની ડિગ્રી હોવી જોઈએ. એ ડિગ્રી એમની પાસે નહોતી, એટલે પક્ષી શાસ્ત્રી તરીકે એમને કોઈ નોકરી મળી. એટલે પોતે હતાશ ન થયા, પણ વધુ અભ્યાસ માટે જર્મન ગયા. ત્યાંના નામાંકિત પ્રોફેસર સ્ટ્રી સ્મિથના હાથ નીચે એમને તાલીમ મળી. ભારતમાં પાછા આવ્યા. જ્યારે નોકરી જગ્યા હતી ત્યારે એમની પાસે ડિગ્રી નથી, પણ જ્યારે ડિગ્રી મળી ત્યારે જગ્યા ભરાઈ ગઈ હતી. તેમ છતાં એમને પોતાના નોકરીની ફ્રી સેવા આપવાની ઓફર કરી અને બોમ્બે નેચરલ હિસ્ટ્રીમાં સેવા કરી. વિશ્વમાંથી ઘણા મેડલો મળ્યા, પદ્મશ્રી એવોર્ડ મળ્યો, પદ્મ વિભૂષણ મળ્યો. આજે સલીમ અલી પ્રકૃતિના ચાહક છે અને એમને ઘણું બધું કામ કર્યું છે. આજે આપણે ડૉક્ટર સલીમ અલી વિશે પાઠમાં વિસ્તૃત ભણીશું. ફર્સ્ટ આઈ રીડ ધ પેરેગ્રાફ, then translate into Gujarati. There are many birds around us, whether it's a city or a village. Most of us like watching colorful birds. However, there was a man who was so involved in the study that he was nicknamed the Birdman of India. The name Dr. Salim Moizuddin Abdul Ali is synonymous with birds. He made birds a serious pursuit, an attempt at achieving or gaining something, when it used to be mere fun of the most. આપણે ગામડામાં હોય કે શહેરમાં હોય, ગમે તે આજુબાજુ પંખીઓ તો આપણને જોવા મળે છે. આપણામાં પણ આપણા મોટાભાગના લોકોના રંગબેરંગી પંખી જોવા ગમે છે. હવે એક માણસ એટલે કે આ સલીમ અલી એના અભ્યાસમાં એટલો બધો રચ્યો પૂચ્યો થઈ ગયો, ઓતપ્રોત થઈ ગયો કે એને ભારતનું પક્ષી માનવ તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું. આ ડૉક્ટર સલીમ મોઇઝુદ્દીન અબ્દુલ અલી એનું નામ પણ પક્ષીની સાથે સામ્યતા ધરાવે છે. જ્યારે મોટાભાગના લોકો માત્ર આનંદ માણે પંખીઓ પાસે, જ્યારે આમને પક્ષીના અભ્યાસ પ્રત્યે ગંભીરતાથી ધ્યાન કર્યું. ઓર્ફન lost his parent at a very young age. સલીમ અલી was brought up by his maternal uncle. હવે પોતે નાના હતા, માતા પિતા મૃત્યુ પામે એટલે અનાથ થઈ ગયા, એટલે એમનો ઉછેર એમના મામા એ કર્યો. એઝ એ ચાઇલ્ડ, સલીમ અલી was given an expensive airgun as a present and spent all his time shooting sparrows around the house. હવે એમને કિંમતી એરગન ભેટમાં મળી, એટલે એમને ઘરની આજુબાજુ જેટલી ચકલીઓ ને એ ચકલીઓનો શિકાર કરવાનો બધો સમય વિતાવતા હતા. One day he noticed that one of the sparrows he had shot at had a yellow throat. એક વખત એમના ધ્યાનમાં આવ્યું કે મેં જે ચકલીનો શિકાર કર્યો છે એ ચકલીના ગળામાં પીળો કાંટલો છે. He couldn't hold, was unable to stop his curiosity and approached his uncle. His uncle, who was equally clueless, no information, knowledge or idea of something, took him to Bombay Natural History in hope of finding an answer. હવે એ એમના મામા પાસે દોડી ગયા આના વિશે જાણ, પણ એમના મામાને આમના વિશે જ્ઞાન નહોતું. એટલે એમના મામા સલીમ અલીને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ હેતુથી લઈ ગયા કે એમને આ પક્ષી વિશે થોડું ઘણું જાણવા મળે. There, the honorary secretary W.S. Miller told him that the bird was the yellow-throated sparrow. ત્યાંના માનદ મંત્રી કીધું કે આ પંખી જે છે એ પીળા ગરદન હતી, એ પીળા કાંઠલાવાળું પંખી એવું કહેવામાં આવ્યું છે. એટલે મેળે કહ્યું કે પીળી ગરદનવાળી ચકલી હતી આ રીતે. That day, Salim Ali decided that he was going to be ornithologist. જે વ્યક્તિ પક્ષી વિશેનો અભ્યાસ કરે એને પક્ષી શાસ્ત્રી કહેવાય, ઇંગ્લિશમાં ઓર્નિથોલોજી.
એ દિવસે સલીમ અલીએ નક્કી કર્યું કે હું પક્ષી શાસ્ત્રી બનીશ. નો વન વુડ હેવ ઇમેજિન that bird shooter would become a bird lover and nature conservator. કોઈને એવી કલ્પના નથી કે આ હંમેશા પક્ષીઓનો શિકાર કરવાવાળો એક દિવસ પક્ષી પ્રેમી અને પ્રકૃતિને જાળવનાર બની જશે. ઇન્ડિકેશન મીન્સ ડિઝાયર ફિલિંગ that makes you work in direction and choice novel new career option made સલીમ અલી's life full of arts. હવે આમને પોતે નવી કારકિર્દી બનાવવાની એમની તીવ્ર ઈચ્છા અને એમને જે માર્ગ પસંદ કર્યો છે સલીમ અલીએ એ મુશ્કેલીથી ભરેલો હતો, એટલે એમાં એમનો ખૂબ જ મહેનતની જરૂર પડે તે હતી. એઝ એ યંગ મેન સલીમ અલી હેડ ટુ ફેસ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. પોતે યુવાન હતા અને બેરોજગાર હતા, કોઈ નોકરી નથી. હી મૂવ ટુ બર્મા ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટિમ્બર બિઝનેસ. એટલે એમને શું કર્યું કે કુટુંબની ખાણ હતી અને લાકડાના ધંધાની દેખરેખ રાખવા પોતે બર્મા ગયા. ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ એજ there were endless opportunities for exploring the forest of Burma. એટલે એમને ત્યાં બર્માના જંગલમાં આ પક્ષીઓનો અભ્યાસ કરવા માટે પુષ્કળ પ્રમાણમાં એમને સારી એવી તક મળી. પ્રકૃતિ શાસ્ત્રી તરીકે અને અનુભવ યોગ્ય ફળ સ્વરૂપ રહ્યો, કારણ કે બર્માના જંગલોમાં ખૂબ જ પ્રમાણમાં ફરવાનું મળ્યું. હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ ઇન કેરિયર? સલીમ અલી પોતાનો રસ અને કારકિર્દી એ કેવી રીતે આગળ ધપાવશે? આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા, સલીમ અલી ટ્રાઇડ ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજી વિથ ધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા બટ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન એમએસસી ઓર પીએચડી ડિગ્રી. ભારતમાં પાછા આવ્યા પછી સલીમ અલી ઝૂલોજિકલ સર્વે, ઝૂલોજિકલ એટલે પ્રાણી વિભાગમાં, ઝૂલોજી પ્રાણીશાસ્ત્ર વિભાગમાં પક્ષી શાસ્ત્રી તરીકે નોકરી મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમની પાસે એમએસસી કે પીએચડી ડિગ્રી હતી નહીં. હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એક્વાયર એલિજિબિલિટી એબિલિટી ટુ ડુ સમથિંગ રિક્વાયરમેન્ટ ફોર ધ જોબ. એટલે એમને નોકરી મેળવવા માટે શું કર્યું? આગળ ભણવાનું નક્કી કર્યું. સલીમ અલી વેન્ટ ટુ જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એન્ડ એકનોલેજ એટલે ખ્યાતનામ વેલ નોન ઓર્નિથોલોજિસ્ટ ઇન બર્લિન. એટલે એમને બર્લિનની અંદર જર્મનીમાં ગયા અને બર્લિનમાં જાણીતા પક્ષીશાસ્ત્રી પ્રોફેસર સ્ટ્રેસમેનના નેતૃત્વ નીચે એમના હાથ નીચે એમને તાલીમ મેળવી. However, when he came back to India, he found out that there were still hardly any opportunity in the profession. અને ભારતમાં પાછા ફરે ત્યારે એમને લાગ્યું કે આ વ્યવસાયમાં હવે જરાય નોકરીની તક નથી. Another man would have given up disgust but not him. બીજો કોઈ માણસો તિરસ્કારપૂર્વક નોકરી છોડી દીધી, પણ સલીમ અલી ના તેજી. એ ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી, એમની તક ઊભી કરવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું. એ વેન્ટ ટુ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એનું ટૂંકું રૂપ છે BNH, શોર્ટ ફોર્મ BNH, ઓફર્ડ ફ્રી સર્વિસ ફોર કન્ડક્ટિંગ રિજિયોનલ ઓર્નિથોલોજીકલ સર્વે. એમને શું કર્યું? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ગયા, તેના પ્રાદેશિક પક્ષી વિભાગમાં પક્ષી વિજ્ઞાન સર્વે પર મફતમાં સેવા કરવાનો એમને પ્રસ્તાવ રાખ્યો અને કોઈ મફત સેવા કરી. સેઝ સલીમ અલી કહ્યું, It is seldom get one's an opportunity in life to do what one wants to do. જો કોઈ વ્યક્તિને કંઈક બનવા માંગે છે તો એને તક ભાગ્યે જ મળે છે. I think the best results are those when you are doing something worthwhile, which you enjoy doing without the motivation or material reward. તમે કોઈ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માંગતા હોય ત્યારે તમે જે ભૌતિક બદલાવ એટલે કે પ્રોત્સાહનની આશા રાખ્યા વગર તમે જે કાર્ય કરવા માંગો છો એ કાર્ય કોઈ પણ જાતની અપેક્ષા વગર કારણ આનંદથી કાર્ય કરો તો તમને ઉપયોગી થશે. It was his sincerity that won him many awards and medals from all over the world, including the Padma Shri, Padma Vibhushan. સલીમ અલી કીધું કે એમ મારી નિખાલસતા અને મારા કાર્યને કારણે મને વિશ્વભરમાંથી ઘણા પુરસ્કારો મળ્યા, ચંદ્રકો મળ્યા, મને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો પણ એમાં સમાવેશ થાય છે. સલીમ અલી વોઝ ટ્રુ નેચર લવર and his love for the wildlife is expressed in his autobiography, where he calls the wild a capital, an asset and says. સલીમ અલી એક સાચા પ્રકૃતિ પ્રેમી હતા
અને એમને વન્યજીવન પ્રત્યેનો પોતાનો પ્રેમ વન્યજીવન વર્ણવ્યું છે અને વન્યજીવનને એમને થાપણ કહી છે અને ઝૂકી તરીકે વર્ણવ્યું છે અને એમને કહ્યું છે કે સ્થાપન સ્થિર રાખવી, એના પર એના વ્યાજનો ઉપયોગ કરવો જોઈએ. ધ ઇન્ટરેસ્ટ ધ્યાન જો નેક્સ્ટ ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝ. આપણી જે થાપણ છે થાપણ સ્થિર રાખવાની પણ એના વ્યાજનો ઉપયોગ થવો જોઈએ. કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ એટલે કે જળવાઈ રહેવું જોઈએ. ધીસ ઇઝ હાઉ આઈ interpret wildlife conservation and believe that future generation should enjoy the same fun what it that I had. એમને કહ્યું છે કે ભવિષ્યની પેઢી મેં જે આનંદ માણ્યો એ તે આનંદ માણવો જોઈએ. એટલે વન્યજીવોનું રક્ષણ કરવું જોઈએ અને પક્ષીઓને બચાવવા. The birdman is survived continually by books on bird that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife. Dr. Salim is no more, but his legacy lives on. પક્ષીઓ વિશે એમને જે પુસ્તકો લખ્યા અને પક્ષી માનવમાં જીવન ચાલુ રાખ્યું, જેથી કરીને આજે લોકોનો સમૂહ પક્ષીઓનો આનંદ માણવામાં અને વન્યજીવનની જાણ કરવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરી શકે છે. ડૉક્ટર સલીમ હાલ જીવતા નથી, પરંતુ એમને જે પુસ્તકો લખ્યા એ પુસ્તકોની જે દંતકથાઓમાં હજુ જીવિત છે. હાઉ કેન યુ પે ટ્રિબ્યુટ ટુ ધી બર્ડમેન? આ પક્ષી માણસને આપણે કેવી રીતે સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ? લેટ્સ પે અ ટ્રિબ્યુટ ટુ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઈડેન્ટિફાય અ ફ્યુ બર્ડ અરાઉન્ડ ઇટ. એમને આપણે સાચી શ્રદ્ધાંજલિ ત્યારે આપીએ કે આપણી આજુબાજુ રહેતા કેટલા પક્ષીઓને ઓળખી અને એમના અભ્યાસ દ્વારા પક્ષી માનવને શ્રદ્ધાંજલિ આપીએ. બિફોર યુ સ્ટાર્ટ, તમે પંખીનો અભ્યાસ શરૂ કરો તે પહેલા સ્ટડી ધ નેમ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ગિવન ઇન ધ પિક્ચર. અહીંયા પંખીઓના કેટલાક શરીરના જુદા જુદા ભાગોનો અભ્યાસ આપેલો છે. ઇટ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ ડિસ્ક્રિપ્શન એઝ વેલ વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઇબ ધીસ બર્ડ. હવે આ બાબત પહેલાં તમે ચિત્રમાં આપેલા પક્ષીના શરીરના જુદા જુદા ભાગનો અભ્યાસ કરો. તે બાબત તમને પક્ષીઓનું વર્ણન કરવામાં મદદરૂપ થશે અને સમજવામાં પણ મદદરૂપ થાય. ધ ફોલોવિંગ આર ડિસ્ક્રિપ્શન ઓફ સમ કોમન બર્ડ્સ અરાઉન્ડ અસ. અહીંયા આપણે આજુબાજુ રહેતા કેટલાક સામાન્ય પંખીઓના નામ છે, વર્ણન આપેલું છે. રીડ ધ ફીચર્સ એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધ નેક્સ્ટ ધેમ. હવે જ્યારે તમને આ પંખી જોવા મળે ત્યારે પંખી વિશેના લક્ષણો વાંચો અને એની નોંધ કરો. આપણે જોઈએ કે પેજ નંબર 3 નંબરના પેજ ઉપર પેલા પંખી વ્હાઇટ બિસ્ટેડ કિંગફિશર છે, ઇન્ડિયન રોબિન છે, લોરા છે, રેડ વેટેડ લેપિંગ સાઇઝ છે, પેડીબર્ડ, પોન્ડ હેરોન છે, રિવર ટર્મ, બ્રોન્ઝ વિંગ જેકેના અને ઇન્ડિયન રોલર બ્લુ છે. આટલા પંખીઓના નામ આપેલા છે. તો હવે આપણે એના વિશે જોઈએ. ચલો આગળ જોઈએ. હા, વ્હાઇટ બિસ્ટેડ કિંગફિશર એટલે કે વ્હાઇટ એટલે સફેદ થાય, બિસ્ટેડ 7 નંબર, કિંગફિશર સાઇઝ બિટવીન મેના એન્ડ પીજીએમ 28 સેન્ટીમીટર. આ જે કિંગ બિસ્ટેડ જે પંખી છે એ મેના અને કબૂતર જેવું 28 સેન્ટીમીટરનું છે. વ્હાઇટ થ્રોટ and center of beast, brown head and most of under parts seen. હવે આ જે પંખી છે અને સફેદ ગરદન છે અને છાતીના મધ્યમાં ભૂખરા રંગનું મસ્તક અને મોટા ભાગનો અંદરનો ભાગ છે. સીન એટ પોન્ડ્સ, puddles, rainfield ditch, in undated water conveyed paddy fields near seashore. આ પંખી આપણને તળાવ પાસે, ખાબોચિયા, વરસાદના પાણીથી ભરેલા ખાડા, ડાંગરના ખેતરો કે દરિયા કિનારાની આસપાસ જોવા મળે. એનો ખોરાક શું છે? ફિશ, ટેડપોલ્સ, લિઝર્ડ્સ, ગ્રાસહોપર્સ એન્ડ અધર ઇન્સેક્ટ. નેસ્ટિંગ સિઝન માર્ચ ટુ જુલાઈ. આ પંખીના ખોરાકમાં શું છે વધારે? ફિશ માછલી, ટેડપોલ્સ નાના દેડકા, લિઝર ગરોળી, ગ્રાસહોપર તીતી ગોળ, બીજા ઘણા જીવજંતુ. એ લોકો માળો બાંધવાની ઋતુ માર્ચથી જુલાઈ છે. હવે સેકન્ડ વર્ડ ઇન્ડિયન રોબિન સાઇઝ સ્પેરો. એ ચકલીને કદ જેવું 19 સેન્ટીમીટર. અ બ્લેક બર્ડ વિથ અ વ્હાઇટ પેચ ઓન વિંગ. અને પાંખ પર સફેદ પટાળું કાળું પક્ષી છે. આવ્યું રેડિશ સ્વેટ. મેલ એઝ અ વ્હાઇટ સોલ્જર અને બ્લેક અંડર પાર્ટ્સ.
આ લાલ કલરની જાડી જેવો માર્ક છે નર પક્ષીનો સફેદ ખભા અને અંદરના ભાગ કાળા હોય છે, જોઈ શકાય છે. શું ખોરાક ખાય? ફૂડ. ઇન્સેક્ટ જીવજંતુ એન્ડ ધેર એગ્સ અને ઈંડા. વોર્મ્સ એટલે અળસિયા, સ્પાઈડર્સ એટલે કરચલા, આ બધું ખાય છે, કરોળી ને બધું. નેસ્ટિંગ સિઝન એપ્રિલ ટુ જૂન, એને માળો બાંધવાનું ઋતુ છે એપ્રિલથી જૂન. લોરા સ્પેરો ચકલી કદનું 14 સેન્ટીમીટર. બ્લેક એન્ડ યલો બર્ડ વિથ 2 વ્હાઇટ વિંગ બાર્સ. આ જે પંખી છે એ પાંખ પર 2 સફેદ પટ્ટાવાળું કાળા અને પીળા રંગનું પક્ષી છે. મેલ એન્ડ ફિમેલ આર બેટર આઇડેન્ટિફાઈડ બાય બ્લેક ટેલ. એમાં કાળી પૂંછડી દ્વારા નર અને માદાને વધુ સારી રીતે સમજવામાં આવે છે. ક્રાઉન એન્ડ મેન્ટલ ઓફ બ્રીડિંગ મેલ્સ વેરી ફોર્મલી યુનિફોર્મ બ્લેક ટુ બ્લેક મિક્સ વિથ મચ યલો ઓન મેન્ટલ. હવે આ જે પંખી છે એમાં કાળી પૂંછડી નર અને માદાને સાથે ઓળખી શકાય છે અને અજાણતાથી કાળા અને ભૂખરા રંગના પક્ષીનો ઉછેર જુદી રીતે થાય છે. ફૂડ. શું ખોરાક ખાય છે? ઇન્સેક્ટ, ધેર એગ્સ એન્ડ લાર્વા. એ પોતે જીવજંતુ ખાય છે. ઇન્સેક્ટ, એગ્સ એટલે એમના ઈંડા, ઈયળો ખાય છે અને એગ્સ એટલે એમના ઈંડા ખાય છે, લાર્વા એટલે ઈયળો ખાઈ જાય છે. નેસ્ટિંગ સિઝન માળાની તો ચીફલી મે ટુ સપ્ટેમ્બર. માળો બાંધે ઋતુ મુખ્યત્વે મે થી સપ્ટેમ્બર છે. રેડ વેટેડ લેપી. આપણી જે પાઠ્ય જે સપ્લિમેન્ટરી રીડર બુક છે એ લેપી. પેટ્રીજ વિલેજન જેને તેતર. આ પેટ્રીજ એટલે તેતર ગામડાની મરઘી કહેવાય. પ્લસ માઇનસ 30 to 35 સેન્ટીમીટર, 32 થી 35 સેન્ટીમીટર. બ્લેક કેપ બ્રિસ્ટ રેડ વિથ બ્લેક ટીપ એન્ડ યલો લેગ્સ. એનું કાળું માથું છે અને છાતીના ભાગમાં કાળું છે. કાળી અને લાલ ચાંચ અને પીળા પગ છે. ફૂડ. ઇન્સેક્ટ જીવજંતુ ગ્રબ્સ. ગ્રબ્સ એટલે અહીંયા એ પોતે જે ખાય છે નાના કીડા કહેવાય. શું કહેવાય? કીડા. નેસ્ટિંગ સિઝન માર્ચ ટુ ઓગસ્ટ. ઇટ ઇઝ વન ઓફ ધ રેર બર્ડ ધેર લે એગ્સ ઓન ગ્રાઉન્ડ. આ એવું વિરલ પક્ષી જોવો ભાગ્યે જોવા મળતું પંખી જે જમીન પર ઈંડા મૂકે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે આ મરઘી જો જમીન પર ઈંડા મૂકે તો દુષ્કાળ પડે. 1 માળ જેટલો ઊંચા ઈંડા મૂકે તો કે 50% વરસાદ પડે અને 5 માળ કે 10 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું ઈંડા મૂકે તો કે પૂરની સ્થિતિ, પુષ્કળ વરસાદ થાય. એ ભારતીય સંસ્કૃતિમાં આના વિશે દંતકથા વર્ણવેલી છે. ચાલો 5th નંબરનું બર્ડ પેડી બર્ડ પોન્ડ હેરોન. હવે આપણે પેડી બર્ડ એટલે ખેત પક્ષી કહેવાય અથવા પોન્ડ હેરોન. પોન્ડ એટલે જળાશય પાછી જોવા મળે. સ્મોલર દેન કેટલ ઇગ્રેટ. હવે એ પોતે ઢોરના કીંડા 40 થી 48 સેન્ટીમીટર જેટલા. અર્થ બ્રાઉન ઇન કલર વેન રેસ્ટ બટ વિથ ધ ગ્લિસ્ટરિંગ વિથ વ્હાઇટ વિંગ્સ. ટેલ રન ફિશિંગ વેન ઇટ ફ્લાઇઝ. હવે જ્યારે આરામમાં હોય ત્યારે જમીનને બ્રાઉન રંગ, જમીન જેવો રંગ ધરાવશે પરંતુ ચમકતા સફેદ પાંખો. જ્યારે ઉડે છે ત્યારે પૂંછ અને અંતનો ભાગ ઝબકે છે. ભોજનમાં શું? ફૂડ. ફ્રોગ દેડકા, ફિશ, માછલા, ક્રેબ્સ, કરચલા અને બીજા જીવજંતુ. નેસ્ટિંગ સિઝન મે ટુ સપ્ટેમ્બર. માળો બાંધવાનું ઋતુ છે મે થી સપ્ટેમ્બર. રિવર ટેમ સાઇઝ કાઉ સાઇઝ અને કાગડાનું કદ ક્રો સાઇઝ. ક્રો સાઇઝ એટલે કાગડાનું કદ કહે છે 38 થી 47 સેન્ટીમીટર. ઓરેન્જ, યલો બિલ, બ્લેક કેપ, ગ્રેઇશ વ્હાઇટ અંડર પાર્ટ્સ. આનો રંગ નારંગી પીળા જેવો છે. કાળી ટોપી, નીચેનો ભાગ ગ્રે એટલે વ્હાઇટ છે. શું ફૂડ ખાય છે? ફિશ, માછલી, પ્રોન્સ. પ્રોન્સ એટલે ઝીંગા, તરતા કરચલા પાણીની અંદર. સ્વિમિંગ ક્રેબ્સ અને પાણીના તરતા કરચલા. નેસ્ટિંગ સિઝન માળો બાંધવાનું ઋતુ મે ટુ 7th. બ્રોન્ઝ વિંગ જેકેના. એનું કદ ઇક્વિવેલન્ટ ટુ વિલેજન 28 to 30. આપણે ગામડામાં જે મરઘી જોવા મળે છે ને સમાંતર એના જે 28 થી 31 સેન્ટીમીટરની. ડાર્ક અપર વિંગ, અંડર વિંગ, બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ અને બ્લેકિશ અંડર પાર્ટ. ઉપરનો તથા નીચેનો પાંખો ગહેરો, ઉપરનો ભાગ બ્રોન્ઝ ગ્રીન અને નીચેનો કાળો. ફૂડ. શું ભોજન લે? સીડ. સીડ એટલે દાણા જમીનના હોય, રૂટ, મૂળિયા વગેરે ખાય. નેસ્ટિંગ સિઝન જૂન ટુ સપ્ટેમ્બર. ઇન્ડિયન રોલર બ્લુ ગ્રે સાઇઝ પીઝાનું કદ કબૂતર જેવું છે તે 33 સેન્ટીમીટર. રિફ્યુઝ બ્રાઉન ઓન નેક, બ્લેક ઓફ નેક, અંડર પાર્ટ, વ્હાઇટ સ્ટ્રેકિંગ ઓન ઇયર, કન્વર્ટ્સ એન્ડ થ્રોટ એન્ડ ગ્રેનિશ મેન્ટેલ. હવે આ પંખી જેને આપણે બોચી જે ગરદનનો ભાગ છે અને નીચેનો ભાગ રૂફો એટલે કે બ્રાઉન અને સફેદ કાન અને ગળું લાંબા લીટાથી ભરેલા ગ્રીન રંગ એવું છે. એનું ભોજન છે ફૂડ.
insect જીજંતુ, nesting season February to March. So students, we have learned 3 lessons. Can you install a main book, poem The Sun Rays and Kanchenjunga, and a supplementary reader lesson 1, The Birdman of India. Okay, bye.